વડોદરા શહેરમાં નવા વર્ષની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી। ફતેગંજ ખાતે ચાલી રહેલી ઉજવણીમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર પણ પહોંચ્યા હતા। આપણે જાણીએ છીએ 31st ના દિવસે પોલીસ દ્વારા કડક સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું દરેક જગ્યાઓ પર, અને આ કામગીરીમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર પણ જોડાયા હતા। ફતેગંજ ખાતે કે જ્યાં ઉજવણી ચાલી રહી હોય, નવા વર્ષને આવકારવા માટે લોકો એકત્રિત થયા હોય, માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, અને જ્યાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર પણ પહોંચ્યા હતા। વડોદરા વાસીઓએ વર્ષ 2025ને અલવિદા કહી અને વર્ષ 2026ને ઉત્સાહભેર આવકાર્યું। રંગબેરંગી જે બલૂન છે તે આકાશમાં ઉડાડી આકાશને રંગબેરંગી કરી નાખ્યું હતું। ફતેગંજ વિસ્તારમાં લાલ ચર્ચ ખાતે આ ખાસ નવા વર્ષની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। નવા વર્ષની સેલિબ્રેશન માટે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે, ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે સેલિબ્રેશન કરતા હોય છે। એટલા માટે પોલીસ શાંતિ અને સુવ્યવસ્થા બની રહે, ટ્રાફિક મેનેજમેન્ટ સુચારુ રૂપે કરવામાં આવે તે માટે જગ્યાએ જગ્યાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વાહન સાથે મોબિલિટી સાથે ઊભા છે। તો જે સંખ્યામાં તમે જોઈ શકશો, સ્ત્રી પુરુષો, બાળકો, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ અને ટ્રાન્ઝિટમાં જે ટુરિસ્ટ છે આવા લોકો પણ અહીંયા ભેગા થયા છે। તો એમના સેલિબ્રેશન એક ફેસિલિટેટર તરીકે પોલીસ પણ એમને મદદમાં ઊભી છે। તો આ શુભ પ્રસંગે આપણે અહીંયા ઉપસ્થિત દરેકને વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। અને નવા વર્ષની જે રિઝોલ્યુશન છે, સંકલ્પ છે, એના માટે આપણે અપીલ કરવા માંગીએ છીએ કે બી ઓન ધી રાઇટ સાઇડ ઓફ લો, કાયદા અને નિયમોનું પાલન કરો। સેકન્ડ, કાયદો અને વ્યવસ્થાના નિભાવણી અને ક્રાઇમ પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશનના કામગીરીમાં તમે શહેર પોલીસની સાથ આપો। તમારા જીવનમાં ટોબેકો, આલ્કોહોલ અને નશીલા પદાર્થોથી તમે દૂર રહેવાની સંકલ્પ કરો। અને છેલ્લે આપણા જે ટેલેન્ટ, આપણા રિસોર્સિસ, આપણા મહેનત, એક ભારત શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના જે પરિકલ્પના છે આ સાકાર કરવાના દિશામાં આપણા તમામ સંકલિત પ્રયાસો કરીએ, એવા સંકલ્પથી આગળ વધીશું તો વર્ષ 2026 આપણા સૌને સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે એવા કામના।